ઘર ઘરની ભવાઈ. કાકા એ કાકા પડતા જ નહીં દેખાતા હેતરમાં મજૂરી કરીએ છીએ ચાંદનો ટોયકા પારું છું બોલતા જ નહીં તમે પણ હેતરમાં તો હતો એ તો છ ટોયકા પાડવાની જરૂર હતી તારે પૈસા આલજો મન શું કરવા છે આ દોરી પવડા જવું લે આ 500 રૂપિયા આ 500 રૂપિયા તારક બીજા કયા ઓલે લાવવાના તારા ઓલે લાવવાના છે 500 રૂપિયા તો પતંગ નો દોરી આવતો 500 રૂપિયા તો પતંગ જ આવશે ફિરકી તો ચોથી લાવવાની મારા એને અલે 250 રૂપિયાની ફિરકી ને 250 રૂપિયાના પતંગ 250 રૂપિયાની ફિરકી આવતી મારા 5000 વાર ફિરકી જો લાવજે નહીં અમે એ લઈ લો હમણે બીજા લાવો 15 તો લાવો જાય એટલા ઘણા થઈ જાય આ લોકો 500 રૂપિયા તો કોઈ આવવાના એક તો તું જા ને કે એ લઈ લો તમને હમું તો દોરી વગર પાછું મજૂરી તો હમું જન દે હીરો પછી ઉતરે છે જાય છે પાછી મજૂરી તો કરવી નહીં જા કે બાબુલાલ નહીં ફટલા ની બાબુલાલ નહીં જતો રહેતો ઓય ખેતરમાં તો કદી તારો પગ ટક્યો છે 500 રૂપિયા આની પોલે દીધો મને એક તો હમણાં યુવાન હમણાં બીડીઓ લાવ્યો તો છે પરીકો લાવ બોક્સ ના બોક્સ બીડીઓ એડવાન્સ કરો કોણ કરે હેડો મજૂરી તો કરવી નહીં પૈસા તો થોડા આવું છે હેડે કે હમણાં એ પર લે પાછો 500 રૂપિયા તો આવતી હા બાબુભાઈ હું છાન્યા પૈસા ઓછા પડ્યા છે માં કાકો પૈસા નહીં આવતો મને દોરી લાવી દેના આ પૈસા તો આલ્યા છે યાર 500 રૂપિયા 500 રૂપિયા નું કરવાનું 500 રૂપિયા નું આવે ઓલ્ડ મેન હા 500 રૂપિયા નું આવતું એટલે 500 ઘણા થઈ ગયા 250 રૂપિયા દોરી આવે 250 પતંગ તમે આલો બાબુ અંકલ થોડા હું ચેન્જ આલું ભાઈ તમને હું તમારી મજૂરી નહીં આવતો એ મજૂરી મફત આવો છો આવો છે તરત આલી દઉં પૈસા રોકડા આલી દઉં છું હું તમને નહીં આવતો રોકડા પૈસા એ મને પૈસા લે પૈસા હું તમને નહીં આલી દેતો એ હું દોન કરું છું તું પૈસા કેલા છે ખાતો નહીં કે એ પૈસા તારી વિડીયો લાવો છો અને તું શું ખોઈશ તા બાબુલાના ઘેર ને ખોઈશ એ તો ઇકન જવું કે રામન ખવડાવું છું એમ ના દે માયક બહુ ગમો હે કરતો ઉપર ને લઈ લો પૈસા મજૂરી કરાવી છે 500 રૂપિયા પોલાઈ દીધો મને 500 રૂપિયા ઓછા પર છો ગો ભાઈ હું એમાં લેખન આલુ 2500 રૂપિયા પગાર આવ્યો છે પાછા પેલા તૈયાર થઈને આવી છે તૈયાર ઈવન બહુ ને પેલો હાળો ને એ બધા પતંગ ઉતરણ આવી શું કરીએ કયો બાબુભાઈ તમારો તો પગાર આવે છે અમાર તો ફક્ત ખેતી ઉપર ઉભા રહ્યા છીએ બે જણા અને તો જાણે જોઈએ તારે તમારી ફટલે મજૂરી આવી જાય છે પણ હું તો રોકડા દઉં છું ગો ભાઈ તરત જ રોકડા પકડ રોકડા આ 2500 આયા હિંમત જો હમણાં મારા ઘેર જેવું થશે જપ્પા નહીં દી મમ્મી એ આઈ છે નવાઈ ની ઉતરવાનું છે જીજાજી જીએ દોરી પીવડા જઈએ પણ શાંતિ તો રાખો પણ જીજાજી દોરીને પતંગ પતી જાય પછી હું જવાનું ના પટી જો થોડા પટી જતા હશી એ તો કોઈ થોડા ના લાયા હોય આપવા દો પછી જઈએ હબળો હા હું 2000 રૂપિયા માંગવાનો બરોબર હા એટલે તમે 500 રૂપિયા અલગથી માંગજો લે હારું શું થયું દોરી વાળાઓનું મત બોલ મગજ ગરમ હો જાતા है मेरा ये हाथ जब पड़ता है હલકાઈ ના માર હો એ હાથ તોડવા જા ધોકો રાખ્યો છે તો પતાર કેન્સલ કરી દે કે બે સાડી નું તું કેન્સલ કર દે ને દોરીનું ઓ તહેવાર રોજ રોજ ના આવે તહેવાર રોજ રોજ ના આવે તો સાડી તો જોઈએ ને તહેવારમાં તો મહિના ચેરી લાવજે હા, તો તું આવતા વર્ષે લાવજે તો મારા હેઠ 12 મહિના વાટ જોવાની તારે ખાલી મહિનો વાટ જોવાની મારાથી મહિનો રાહ નહીં જોવાય સાડી તો લાવી શકે આ તો આબુ ઊંધી નહીં હા જીજાજી ખોટી છે ગુણ ખોટી નહીં ખોટી જ છે ને તે તમે એના ભાઈ છો તો મારા કોઈ ઠેક નાખે ધ્યાન નથી सुनो मेरे बापूजी मुझे बायड़ी बदलनी है પાછું હું છું તમારા વાળી जब जब कोई त्योहार आता है तो ये रिसा के बैठती है बैठ जाती है પૂરી હઈ ગઈ જઈ હા પૂરી હણી મારા બાપા 2000 રૂપિયા દોયડી લાવવાની એની કે મારે હાલનો લાવવો તો હા બાપુજી શું છે કઈ
જો 2500 રૂપિયા પગાર આવે છે દૂધનો. હવે 2000 રૂપિયા મને આપી તું કહેશે મારે દોરી લાવી છે, એ કહેશે મારે સાડી લાવી છે. બે નક્કી કરો. 2000 મળશે, બધા નહીં મળે. 2500 રૂપિયા પગાર આવ્યો. આ તો 500 ની મારા ભૈલુની દોરી અને 2000 ની મારી સાડી. એ તમારે નક્કી કરવાનું. મારે દોયડી લાવવાની છે. સાડી ડીઝલ જમે મન આપણે એની મેલો. એ તો લાવું. એ બાપા મારે ઉતરણ નહીં કરવાની. મેં કીધું ને 2000 રૂપિયા મળશે, દોરી લાવો કે સાડી લાવો. મને બોલવાનું નહીં વધારે. પણ આ તો મને જેવા તાજવા ઉપર બેહાડ્યો તમે. કોમે નમતું નહીં, કોમે નમતું નહીં. 2500 રૂપિયા જ આવ્યો છે. 500 રૂપિયા મારા ઘોડ ચા લાવી પડશે કે ઘરમાં. જવા દે. તું રહેવા દે ને. તું દોરી રહેવા દે, હું સાડી લાવી દઈશ. એવી હટ પકડીએ નો અને તહેવારમાં જબ્બર રીચા રમણો. જીજાજી દોરીનું કરું. આવું કરી. બાપુજી ચા પીવાનું તો ભૂલી ગયા, હું આપીને આવું. अरे तू साड़ी लेनी रहने दे मुझे दोरी पिलाना जाना है. દોરી રહેવા દે, સાડી લાવી દો. બેસ હું ચા આપીને આવું. ફોન કરી દેજો ઘરને ક્યાંય જાવ તો. રાખ જીજાજી જવું નહીં દોરી પીવડા. ઉતરણ માથા પડી ખોટો પૈણ્યો સંજ્ઞા. તો પડી હા ઉતરણ ચોક માથા પડી તમારે બતાવજો. તમને ખબર નહીં પડે તો બેજો. બાપુજી લો ચા. કેમ ચાલીને આવ્યો? તમે પીવાના ઉભા રહે એટલે. અરે મારે પીવો તો ઘેર પીને ના આવત. હું તો ડેરીમાં પીને આવ્યો તો ચા. પગાર લેવા જોઈએ ગણ મંત્રીને પાયો મને ચા. એવું હતું. લો હવે લઈને આવી છું તો પી લો ને બાપુજી. હવે લઈને આવવાનું આવે છે. લાવો. આમ બહાર આવ્યા હોત તો. રાયડો વાઢો આવી ગયો છે. પદ્ધત આ છે, રાયડો વાઢવો પડશે આપણે. મને કેમ વાંચતા આવડે છે લો. મજૂર કરવાના, તમને નહીં આવડે તો. લાવો. બાપુજી હું શું કહેતી હતી, ને પકડો. સંજયે કહ્યું કે તારે સાડી લાવવી હોય તો લાવી દે અને દોરી નથી લાવતી તો 2000 રૂપિયા મને આપી દો એમ. બેને નક્કી કર્યું છે ને. હા અમે બંને એને કહ્યું કે કોઈ ઝઘડો વગડો નહીં થાય, તું 2000 લઈ લે એમ. ખુશીથી કહ્યું એને કે લઈ લે. પકડો. જો 2000 રૂપિયા આલું છું. તમારે દોરી લાવો કે સાડી લાવો? આ 2500 રૂપિયા પગાર આવ્યો છે દૂધનો. લ્યો એ આ 2000 રૂપિયા. આ 500 રૂપિયા વધ્યા. ચા ને ખોટ લાવવી પડશે કે પાછી ચા પીવી પડે છે તમારે? સારું. તો નાઠી આ બધું મેલી દો. નાઠી ઉભી રહે. અરે મારે પેલા ઘઉં જોવા જવું છે ખેતરમાં. મેલી નાહી જઈ. પાછું મારે મેલવા જવાનું ઘેર. આ તમાર ગુંદરાઈ કોક તહેવાર આવે ને એટલે જ નાટક કરે. માં અમી આવી જ છે. માં પણ આવી જ હેરાન કરે છે. રાખ પતંગ પતંગ લેવાની તો. શું થયું તમારી દોરીનું? આવી કે નહીં? મગજ ના ગરમ કરતી હો. મારો મગજ ગરમ થઈ જાય ને કોઈ મજા નહીં આવે. લઈ આવો જાઓ દોરી. પૈસા લઈને. એ તો બાપુ આવું છું હાલ જ દોયડી લાવી દઉં. તું જો ખાલી પણ મને નહીં લાગતું કે તમારી દોરી વોરી આવે. તું જોતી રહી જઈએ. અરે 5000 વાર દોરી આપજે. 200 પતંગ 50 તમારા હો. હા. આ લેવાય ના રહ્યો. બસ બાપા. દોડ્યો, એકી પટ્ટી. બાપા લાવો વાવાળા ખેતરમાં જવું તું તો એ. પૈસા આલો ભૂલે હેરાન કરો. દોયડી લેવા જવું હો. શાના પૈસા? 2000 રૂપિયા લાવો કે અમે જઈએ. આલે તો ખરા. 2000 રૂપિયા તો આલે. પછી તોય લાવું બીજા પૈસા. કના લે તાર ઘરવાળીને કને આલે છે. એને સંભાળ્યા હતી. એ આઈ ખેતરમાં કે અમારા બેને
નક્કી કરી દીધું બેને અને પપ્પાજી મારે લેવું છે સાડી કરીને આઈને આલ્યા. પણ બાપા હજી ફેસલો નહીં થયો. એ કે ફેસલો થઈ ગયો મારે. પણ નહીં થયો તમારે તો હાલવાના આવું. પણ મને શું ખબર પડે કે ખેતરમાં ફેસલો છો કે નહીં થયો? પણ તમે મને પૂછ્યું તો ના. હું ખેતરમાં તને પૂછવા આવું? ફોન તો કરવો તો. આલે જા અંબિયા તમે લડો કે મળો, દોડી લાવો કે સાડી લાવો, એ તમારે જોવાનું, મારે કોઈ નહીં. આ તમે મૂન મારી જિંદગી ખરાબ કરી નાખી. સંજય હું આવો સાડી લઈને. જીજાજી આપણે તો ઉતરાણ બગડી. मैं तो लूट के लाऊंगा आपका क्या होगा साले साहब. લેણો હું તો હેડ્યો ઝંડુ બનાવું અને આખા ગોમના પતંગ લૂંટું. જીજાજી મારા માટે